કેમ છે યુટ્યુબ ફેમિલી બધાએ મજામાં? તો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. અને મિત્રો આજનો ટોપિક છે સરસ મજાનો આપણા દૂધાળા પશુ માટે પણ છે મિત્રો. જે તમારા પશુને મિત્રો જે દૂધ ઘટવાની શક્યતા રહેશે એની માટે આપણે સરસ મજાનો દેશી આયુર્વેદિક ટોપિક લઈને મિત્રો આવ્યા છે. ખાસ વસ્તુ આજે મિત્રો ખુશીની માહોલ એ છે કે મારે મિત્રો યુટ્યુબની અંદર 2200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, જે તમારા મિત્રો સાથ અને સહકારના કારણે. અને આપણો અવનવો મિત્રો સાથ સહકાર આપતા રહેજો, જેનાથી આપણી આવી દેશી માહિતી આપણા સુધી મળતી રહે. અને મારી નીલુ ફાર્મિંગ ચેનલ મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો આપણે બ્લોગ પણ બનાવીએ છીએ, જે તમારા સાથની સહકારને કારણે આપણે બ્લોગિંગ પણ ચાલુ કર્યું છે. તો નીલુ પરમાર બ્લોગ ચેનલ મિત્રો આપણા માટે સરસ મજાના અવનવા મારા પર્સનલી બ્લોગ મિત્રો આપણા માટે આવશે, એટલે અવશ્ય મિત્રો નીલુ પરમાર બ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો વધારે તો માહિતી નહીં, પણ બસ આપણો સાથ સહકાર મિત્રો આપતા રહેજો. હવે જલ્દી કરી દઈશું આપણે, કારણ કે વિડીયોની શરૂઆત. તો આજે જે મિત્રો આપણા પશુપાલનની અંદર જ્યારે ચોમાસાની ટાણાની અંદર મિત્રો વયાજણનું ટાણું હોય, તો ઘણા પશુપાલકની અંદર હાલની અંદર જ તમે ઘણા લોકોને પૂછેલા મને કે સાહેબ આપણે દૂધ નથી આવતું, વયાણોલું હોય છે અને બહુ ઘણી પ્રકારની તકલીફ થાય છે, તો શું વસ્તુ ખવડાવી? તો અમારાથી બને એટલી કોશિશ હું મિત્રો કરું છું કે એનાથી હું એને સરસ મજાની એક માહિતી આપી શકું. પણ બને ત્યાં સુધી એક થોડોક ટાઈમને અનુકૂળ આપણે વ્યવસ્થિત વાતચીત ન પણ થતી હોય, તો એ મિત્રો થોડુંક ધ્યાનમાં રાખીને પણ આપણે કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે હવે ઘણા લોકો પ્રશ્ન પૂછે કે ભાઈ આપણે ગાય ભેંસ હોય અને મિત્રો દૂધ ઘટી જાય, તો હવે એનું કોઈ એવું કારણ હોય. જ્યારે મિત્રો તમારી ગાય ભેંસ વયાઈ જાય ને, બરોબર, તો ત્યારે તમારે મિત્રો આ બે વસ્તુનો ખાસ ઉપયોગ કરવો. એક તો સરસ મજાનો આપણે અત્યારે ઉપલબ્ધ છે આપણું કેલ્શિયમ, જે તમારા પશુ માટે મિત્રો 100% મિત્રો તમારા પશુને રિઝલ્ટ મળશે દૂધની અંદર છે. સાથે જો માલ આપણું વ્યવસ્થિત નીણ ન ખાતી હોય, એની પાચન શક્તિની અંદર નબળાઈ રહેતી હોય, તો જોરદાર મિત્રો રિઝલ્ટ મળે છે. એટલા માટે એકવાર ટ્રાય કરજો લેજો. અને ડિસ્પ્લે પર મિત્રો આપણને નંબર પણ આપો, જે તમને આરામથી મિત્રો મળી શકે છે નજદીક એના એરિયાની અંદર. તો આપણે ઘર બેઠા હોમ ડિલિવરી પણ આપણે આપીએ છીએ. હવે જલ્દી કરી દઈશું મિત્રો આપણે સરસ મજાની માહિતીની શરૂઆત. તો તમારે મિત્રો કોઈ પણ ગાય ભેંસ જ્યારે વયાઈ જાય ત્યારે તમારે મિત્રો 3-4 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તે હું જો અવશ્ય કરશો તો 100% મિત્રો જે માલ દૂધે ઘટી જતું છે એને વ્યસ્ત રીતે દૂધે વધશે. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બના રહેજો, એન્ડ સુધી જોજો, જે તમારા પશુ માટે ફાયદાકારક માહિતી છે. અને બીજી વસ્તુ, ઘણા એવા દેશી ઉપાય કર્યા છે. તમે કયો વિડીયો જોયો કે જે તમને મારા વિડીયોના માધ્યમથી માહિતી સારી લાગી હોય? ખાસ કરીને જે અત્યારે ઘણા લોકો પ્રશ્ન પૂછે એની લગતું. તો પહેલા શરૂઆતમાં લઈ લો છે 200 ગ્રામ મિત્રો ગોળ લઈ લેવાનું છે, 200 ગ્રામ મિત્રો લઈ લેવાની છે મેથી લઈ લેવાની છે, 200 ગ્રામ મિત્રો લઈ લેવાનું છે આપણે આદુ, અને 200 ગ્રામ મિત્રો લઈ લેવાની છે આપણે વરિયાળી. આ 4 વસ્તુને મિત્રો તમારે મિનિમમ 10 થી 15 દિવસ જે માલ વયાણેલું હોય એની ઉપર કરવાનું છે. ગાભણ પશુ માટે કરવાનું નથી. એટલે જે દુધાળુ પશુ હોય મિત્રો, જે દૂધે ઘટી જાય એની માટે આ ઉપયોગ કરવાનું છે. ગોળ, આદુ, મેથી અને વરિયાળી, આ 4 વસ્તુ 200 ગ્રામ લઈને એને સરસ મજાનું ત્રણેયને પાવડર કરી સવારે અને સાંજે 2 ટાઈમ તમે ખાંડમાં ઉપયોગ કરશો તો અવશ્ય ને અવશ્ય મિત્રો રિઝલ્ટ મળશે. દૂધની અંદર પણ સારો ફાયદો થશે અને વ્યવસ્થિત ફાયદો થશે. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જબરજસ્ત માહિતી મળે અને અવનવો દેશી ટોપિક મળ્યા કરે. એની લગતા આપણે સરસ મજાની એક આપણે અભિપ્રાય કર્યો છે. તો અવશ્ય મારી માહિતી સારી લાગે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફૂલ સહકાર અને સાથ સહકાર આપતા રહેજો. બસ વધારે તો કાંઈ નહીં, મળીશું આપણે એક નવા વિડીયોની અંદર નવા જોનની સાથે. જય જવાન ને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.